નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। આપની સાથે હું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં ભાજપ કાર્યકર્તાના હત્યારાની દાદાગીરી જોવા મળી રહી છે। જેલમાંથી બહાર નીકળતા જ આરોપીએ ફટાકડા ફોડ્યા। રાકેશ મહેતા હત્યા કેસના ગુનેગારની શરમજનક કરતૂત સામે આવી રહી છે। આજીવન કેદનો ગુનેગાર મોન્ટુ નામદાર ફ્લો પર મુક્ત થયો છે। 2 સપ્તાહની રજા મળતા જ ખાડિયા પહોંચ્યો હત્યારો। રોડ પર ટ્રાફિક જામ કરાવી ભારે આતશબાજી કરી નાખી। પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે। તંત્ર દોડતું થઈ ગયું છે। કાલુપુર અને ખાડિયા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસ ટીમ દ્વારા ત્યાં જે હત્યારો છે તે પોલીસ ટીમ પહોંચે તે પહેલા જ ફરાર થઈ ગયો છે। જે ભાજપ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી તે બાદ આ કરવામાં આવ્યું છે। સંવાદદાતા અર્પિત તમારી સાથે જોડાયા છે। અર્પિત, આ ભાજપ કાર્યકર્તાનો હત્યારો જે છે તે આતશબાજી કરીને અત્યારે ફરાર થઈ ગયો છે, વિગતો શું છે? આજે જે મોન્ટુ નામદાર છે એને ફરલોની મંજૂર થતા મોન્ટુ નામદાર જ્યારે ખાડિયા વિસ્તારમાં પહોંચ્યો ત્યારે એના સાગરીતોએ રોબ જમાવવા માટે લુખ્ખી દાદાગીરી માટે ટ્રાફિક બંધ કરાવી, એટલે કે રસ્તા પર વાહન ચાલકોની અવરજવર બંધ કરાવી, ફટાકડા ફોડ્યા હતા। વિસ્તારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો। સ્થાનિક લોકો પરેશાન થઈ અને 112 ને ફોન પર જાણ કરવામાં આવતા કાલુપુર અને ખાડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જો કે આ દરમિયાન મોન્ટુ નામદાર ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની એક વાત સામે આવી છે। હાલ સ્થાનિક પોલીસ દ્વારા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન અને એમની સૂચના પ્રમાણે પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે। કયા પ્રકારની કાર્યવાહી થાય છે એ અધિકૃત રીતે પોલીસ દ્વારા જણાવવામાં આવશે, પણ હાલ એ વાત ચોક્કસ છે કે પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। ફટાકડા કોણે ફોડ્યા હતા, એક્ઝેક્ટલી સમય શું હતો અને મોન્ટુ નામદારને અને આ ફટાકડા ફોડવાને શું સંબંધ હતો, એ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે। પણ એ વાત સ્પષ્ટ છે કે ફટાકડા એટલા માટે ફોડવામાં આવ્યા હતા, મોન્ટુ નામદારને જે ફરલો હતા એ મંજૂર થયા હતા અને જ્યારે ખાડિયા વિસ્તારમાં પહોંચ્યો ત્યારે એના સમર્થકોએ એનો દગદગો બનાવવાના દાવા સાથે એક હેતુ સાથે આ ફટાકડા ફોડ્યા હતા, જેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। જી અર્પિત, સમગ્ર માહિતી બદલ આભાર।